આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાચા કે પાકા ચર્ચો બનાવી અને આદિવાસી સમાજનું ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો સેવક બાળકો દ્વારા ખૂબ ચિંતાજનક ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનાર સમયમાં ચિંતાનો વિષય છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે મારી પાસે 5 દિવસ સુધી પોતાનો ધર્મ બદલવા માટે કોઈ અરજી આવી નથી, અથવા તો મારો ધર્મ જબરજસ્તીથી બદલવા માગે છે એવી કોઈ મૌખિક કે લેખિત ફરિયાદ આવી નથી. આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણનો મુદ્દો અત્યારે ગરમાયેલો છે. હિન્દુ સંગઠનનો આરોપ છે કે આદિવાસીઓને લલચાવી ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા વિસ્તારમાં મોટા પાયે મિશનરીઓ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેને લઈને ગઈકાલે રાષ્ટ્રીય આદિજાતિ મંચના ગુજરાતના સંગઠન મંત્રી સોનજી વસાવાની આગેવાનીમાં ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમનો આરોપ છે કે વિસ્તારમાં નાના મોટા ચર્ચ બનાવીને ક્રિશ્ચન મિશનરીઓ દ્વારા આદિવાસીઓના રીત રિવાજ પર પ્રહાર કરવામાં આવે છે અને ધર્માંતરણ મોટા પાયે થઈ રહ્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ જો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. હવે આ જ મામલે નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીનું નિવેદન સામે આવ્યું છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર મારા કાર્યકાળ દરમિયાન હજુ એક પણ આવી અરજી આવી નથી, એટલે કે ધર્માંતરણની કોઈ પણ એક અરજી આ વિસ્તારમાં હજુ સુધી આવી નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે વિસ્તારમાં જબરજસ્તી ધર્માંતરણ થતું હોય તેવી પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જો વ્યક્તિ સ્વેચ્છાએ ધર્મ બદલવા માગતો હોય તો ન્યાયિક પ્રક્રિયાને અનુસરવાનું હોય છે. પ્રાંત અધિકારી મામલતદારને લેખિતમાં આપવાનું હોય છે, ત્યારબાદ મામલતદાર દ્વારા તેની તપાસ કરવામાં આવતી હોય છે અને કલેક્ટર તપાસ કર્યા બાદ પરવાનગી આપતા હોય છે અને ત્યારબાદ જ વ્યક્તિ ધર્મ બદલી શકતો હોય છે. સાંભળીએ કલેક્ટરે શું કહ્યું. ફોલો કર્યા બાદ કોઈ વ્યક્તિ ધર્મ બદલી શકે છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે મારી પાસે 5 દિવસ સુધી પોતાનો ધર્મ બદલવા માટે કોઈ અરજી આવી નથી, અથવા તો મારો ધર્મ જબરજસ્તીથી બદલવા માગે છે એવી કોઈ મૌખિક કે લેખિત ફરિયાદ આવી નથી. કોઈને એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું હોય તો એના માટેનો નિયત નમૂનો છે, એમાં એ અરજી કરી શકે છે. એ અરજી કર્યા બાદ કલેક્ટરને અરજી કરી શકે છે. કલેક્ટર એની વિગતવાર મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પાસે તપાસ કરાવતા હોય છે. તપાસના અંતે કલેક્ટરની પાસે જે આખી ફાઇલ તૈયાર થઈને આવે પછી એની રૂબરૂ સુનાવણી થતી હોય છે અને રૂબરૂ સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને જો લાગે તો એમાં કોઈ પણ નિર્ણય લઈ શકે છે. મારી પાસે અત્યાર સુધીમાં આવો કોઈ પ્રશ્ન આવ્યો નથી, એટલે આ બાબતે હું કંઈ જણાવી નથી. ખાસ કરીને સાહેબ કેટલા હિન્દુ સંગઠનો અને એમનો દ્વારા એવું કહેવામાં આવે છે કે ટ્રાઇબલ બેલ્ટ જે છે, ખાસ કરીને ડેડિયાપાડા સાગબારા ચિકદા વિસ્તારની અંદર કન્વર્ઝનની ઘટનાઓ વધતી હોય છે અને એ લઈને કોઈ ફરિયાદ આવે છે કે એની જે રજૂઆત છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુધીની એવી કોઈ ફરિયાદ આવી નથી. સ્થાનિક કક્ષાએ એસડીએમ પાસે ફરિયાદો આવતી હોય છે અને એની રીતના કાર્યવાહી થતી હોય છે. સાહેબ, કોઈને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવે તો કરાવી ન શકાય.